ઉમરગામ તાલુકાના ગોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28થી વધુ ગામોમાંથી સમાજના આગેવાનો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2002માં રોહિત સમાજ સેવા ટ્રસ્ટની સ્થાપના બાદ દર વર્ષે ટ્રસ્ટ દ્વારા વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાજનો અને સમાજના દરેક વ્યક્તિનો વિકાસ થાય તે બાબતે વિચાર મંથન કરી બદીઓ દૂર કરવા અને રૂઢિચુસ્ત પરંપરામાંથી સમાજ બહાર આવે તે માટેના સૌ સહિયારા પ્રયાસ કરતા હોય છે। સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરી સમાજના શેઠીઓ દ્વારા તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે। આજે ગોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ધારાસભ્ય રમણભાઈ પાટકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે રોહિત સમાજ સેવા ટ્રસ્ટની સાંસ્કૃતિક વિંગ દ્વારા આયોજિત સ્નેહ મિલન 2025નું આયોજન ગોડીપાડા સાંસ્કૃતિક ભવન ખાતે કરવામાં આવ્યું છે। અહીં અમારા સમાજના 28 ગામોના લોકો ભેગા થાય છે। વર્ષમાં અમે આ એકવાર પ્રોગ્રામ કરીએ છીએ અને આ પ્રોગ્રામમાં દરેક ગામોથી અલગ અલગ કૃતિઓ અને નાટકો પ્રસ્તુત કરીએ છીએ, જેનાથી સમાજ સુધારણા માટેના મેસેજ સમાજમાં જાય અને સમાજમાં સુધારો આવે। અહીંયા અમે અમારા સમાજમાં જેઓ કંઈ સિદ્ધિ હાસિલ કરી છે એમનું સન્માન કરવાનું અમારું પ્લાનિંગ હોય છે। બીજું કે આ અમારું ટ્રસ્ટ 23 વર્ષ જૂનું છે, 23 વર્ષ જૂનું છે અને આ ટ્રસ્ટમાં અમારી અલગ વિંગો છે, જે તે એજ્યુકેશન વિંગ, મેડિકલ વિંગ, સાંસ્કૃતિક વિંગ અને બીજી ઘણી બધી વિંગો છે, લીગલ વિંગ, લેન્ડ એન્ડ એસેટ વિંગ, ઘણી બધી વિંગો છે। તે વિંગો બધું કામ કરે છે, બધી વિંગોના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક થઈ હોય છે અને ખૂબ જ સારી રીતે અમારે આ ટ્રસ્ટ ચાલી રહ્યું છે। ભવિષ્યમાં નજીકના ભવિષ્યમાં જ અમે ટ્રસ્ટ માટે ખૂબ જ સારી જમીન શોધી સમાજની વાડી બનાવવાના પ્રયત્ન ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આ અમે અમારું એચિવમેન્ટ કરશું, અમારી આશા છે। સમાજના લોકોનો ખૂબ સહકાર છે। આજે પણ મોટી સંખ્યામાં અહીં સ્નેહ મિલન 2025માં સમાજના લોકો આવેલા છે અને સમાજ સુધારણામાં પોતાનો સહયોગ આપી રહ્યા છે। નમસ્કાર સૌને। રોહિત સમાજ સેવા ટ્રસ્ટ 25/1/2002ના દિવસે એની સ્થાપના કરવામાં આવી અને જુદા જુદા ગામોથી અત્યાર સુધીમાં આ જે 23 વર્ષની એમની જર્ની છે તેની અંદર 900થી વધારે મેમ્બરો જોડાયા છે અમારા જુદા જુદા 25થી વધારે ગામોમાંથી। ટ્રસ્ટનું એક સપનું છે કે પોતાની જમીન હોય, વાડી હોય અને એના માટે ટ્રસ્ટ કાર્યરત છે। નજીકના ભવિષ્યમાં એ અમે સાકાર કરીશું, તેમજ સમાજની અંદર વખતો વખત જે જરૂરિયાત પડે એ રીતના સમાજના જે રીત રિવાજો પ્રચલિત છે એની અંદર સુધારા અને વધારા માટે આ ટ્રસ્ટ આજના દિવસથી અહીંથી અપીલ કરવામાં આવી છે અને એ ચોક્કસ બદલાવ માટે ટ્રસ્ટ અપીલ કરે છે અને અપેક્ષા રાખે છે। ધન્યવાદ। આજના સ્નેહ મિલન 2025ના માધ્યમથી અમે ટ્રસ્ટના હોદ્દેદારો સમાજના દરેક લોકોને અપીલ કરીએ છીએ કે આજના સ્નેહ મિલનમાં જે પણ સામાજિક સુધારણાના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા એ સમાજના લોકોના સારા માટે જ છે, તો એ દરેક લોકો એનો અમલ કરશે અને આપણા સમાજના લોકોની ઉર્જા, સમય એ બધું બચે એ માટેના પ્રયાસો કરશે, એવી જ અમારી વિનંતી છે।